દાંડિયા બજાર ખાતે આવેલા ભૃગુ ઋષિના મંદિરે સવારે ભૃગુ ઋષિનું પૂજન અર્ચન અને કેસર સ્નાન કરાયું હતું. નર્મદા નદીના કિનારે વસેલા ભૃગુ ઋષિના નામથી શહેરનું નામ ભૃગુ કચ્છ અને ત્યારબાદ ભરૂચ થયેલાના ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાંથી વસંત પંચમીના શુભ દિવસે ભગવાન ભૃગુ ઋષિનો પ્રાગટ્ય થયા હતા. વસંત પંચમીના રોજ તેમના વંશજો દ્વારા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરાય છે. હજારો વર્ષો પહેલા ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે વસનાર ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસનો તેમના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા દર વર્ષ વસંત પંચમીના દિવસે તેમના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ જ દિવસે ભરૂચની પણ સ્થાપના થઈ હોય. આ દિવસને ભરૂચનો પણ સ્થાપના દિવસ તરીકે ઓળખે છે. આ વર્ષે પણ ગુરુવારે વસંત પંચમીના પાવન અવસરે શહેરના ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 7 વાગ્યે પ્રથમ વિદ્યાના દેવી સરસ્વતીની વંદના કરવામાં આવી હતી. મંદિરમાં શિવાલયોની વચ્ચે બિરાજમાન ભૃગુ ઋષિને કેસર સ્નાન કરાવાયું હતું. પ્રાચીન શહેર ભરૂચનો હવે દર વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આજે મહાસુદ પાંચમ, વસંત પંચમી, ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે. ભાર્ગવ સમસ્ત પંચ તરફથી કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે 7 વાગે કેસર સ્નાન, 9 વાગ્યાથી લઘુરુદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે.